આપણે દરરોજ આરતી ગાઈએ છીએ. એ આરતીનો કોઈ દિવસ પાંચમી કડી ધ્યાનથી વાંચીને પાંચમી કડીનું કોઈ દિવસ અનુસંધાન રાખ્યું છે? કેવી મસ્ત કડી છે. આપણે દરરોજ નિત્ય પ્રત્યે આરતી ગાઈએ છીએ, સવાર સાંજ ઠાકોરજીની આરતી કરીએ છીએ. પણ મહારાજજી મુક્તાનંદ સ્વામીએ જ્યારે મહારાજની આરતી ઉતારી અને પાંચમી કડી જે છે બહુ અદ્ભુત છે, મને બહુ ગમે છે. આ સહજમાં વિચાર કરતો હતો હું, શું વાત કરું, મને સહજમાં આ વસ્તુ યાદ આવી. જય સદગુરુ સ્વામીની આરતી આપણી જે મુક્તાનંદ સ્વામીએ બનાવી છે એની પાંચમી કડી કેટલી મસ્ત છે. પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે, કાળ કરમથી છૂટી ગાવ, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. જય સદગુરુ સ્વામી. મુક્તાનંદ સ્વામી કેવા શબ્દો લખ્યા ખબર છે? સ્વામી કે આ ભગવાન સ્વામિનારાયણ એટલે કે પુરુષોત્તમ પ્રગટના જે દર્શન કરશે એ એકલો નહીં તરે, એ કુટુંબ હોતો તરશે, આખા પરિવારને મારા ધામમાં લઈ જાય. કેવડી મોટી વાત છે. આવા ભગવાન ક્યાં મળે યાર. આ ભગવાનનો આશરો સ્વીકારે ને એટલે જીવ સુખ્યો થઈ જાય ભાઈ. કેવા શબ્દો સ્વામી લખ્યા. સ્વામી કે એકલો નહીં તરે, આખા કુટુંબની હારે તરશે, એવા શબ્દો લખ્યા. એવો નથી લખ્યું પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે કાળ કરમથી છૂટી પોતે તરશે, એવું નથી લખ્યું. કાળ કરમથી છૂટી કુટુંબ સહિત તરશે, કુટુંબ સહિત તરશે. એનો આશરો સ્વીકારવો પડે એના માટે. આમ નામ ન મેળાવે તો એ તો સ્વાભાવિક છે ને યાર. આશરો સ્વીકારવાને તમને કલ્યાણ કેમ થાય કહો? જે પ્રગટ પરમાત્મા આપણને મળ્યા છે એનો આશરો ન સ્વીકારીએ, નો એકાદશી કરીએ, નો હવારમાં પૂજા કરીએ, નો ચેષ્ટા કરીએ, નો મહારાજનું ભજન કરીએ, નો સ્વાધ્યાય કરીએ, નો કોઈ શાસ્ત્રોનું વાંચન કરીએ, કાંઈ ન કરીએ તો આપણે ન તરીએ અને કુટુંબે ન તરે. પરંતુ આ તો એ ફેસ એવો હતો કે જ્યારે મુક્તાનંદ સ્વામી એ સત્સંગમાંથી જતા રહ્યા હતા. મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યો માંગરોળની અંદર અને મુક્તાનંદ સ્વામી જોઈ ન શક્યા. અને મુક્તાનંદ સ્વામી કે આ શું સહજાનંદ સ્વામી તમે બધી પ્રથા બગાડ નાખી છે. આમ તે કંઈ સમાધિ હોતા હશે, સમાધિ નથી કાંઈ સોયલી, એ તો મોટા યોગ્યોને છે દોયલી, એ જેને કેને કેમ થાય, બીજા માને અમે ન મનાય. આમ તે કંઈ સમાધિ હોતા હશે. રામ ઉપાસી દેખે રામ રૂપે, કૃષ્ણ ઉપાસી દેખે કૃષ્ણ રૂપે. રામનો આશ્રિત હોય તો ભગવાન સ્વામિનારાયણ રામ રૂપે દર્શન દેખાડે, કૃષ્ણના ઉપાસી હોય તો ભગવાન સ્વામિનારાયણ કૃષ્ણ રૂપે દર્શન આપે. આવી રીતે કંઈ સમાધિ હોતી છે? જો કે બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે અને બહુ મોટો વિસ્તારમાં નથી કરવો. સ્વામી સત્સંગ સુને ચાલ્યા જાય છે. પછી રામાનંદ સ્વામી અને ખાખરાના વનમાં સવારે દિશાએ ફરવા બાને જતા હોય અને એ વખતે મુક્તાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી દર્શન આપે છે કે તું જેને ઉપર શંકા કરું છો ને એ જ સર્વોપરી ભગવાન છે, તું મને મૂકી અને હવે એને ઓળખ. અને પછી મુક્તાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થાય છે. અને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થતાની સાથે ભગવાન સ્વામિનારાયણની કાલવાણી ગામની અંદર સર્વપ્રથમ વાર એ ભગવાન સ્વામિનારાયણની આપણે જે રોજ ગઈએ છીએ આરતી ભગવાન સ્વામિનારાયણની ઉતારે છે. અને ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણની આ 108 વારથી આરતી ઉતરીને આ શબ્દો નીકળે છે કે પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે કાળ કરમથી છૂટી કુટુંબ સહિત તરશે. બહુ મજાના શબ્દો છે. અને આ શબ્દો સ્વામીના અંતરના અભિપ્રાય બોલી રહ્યા છે. આમ નામ સ્વામી નથી બોલતા, સમજાય છે? ભગવાન સ્વામિનારાયણ કે બાબરું ભૂત વળગે એ જીવને ન મૂકે તો અમે તમને વળગ્યા છીએ, અમે તમને કેમ મૂકશું? તમે ખાલી અમારા કયામાં રહેજો, બસ અમે કહે એમ કરજો, મારી આજ્ઞામાં રહેજો, નિશ્ચિંત અમે છેલ્લે તમને અક્ષરધામમાં લઈ જશો. બહુ મસ્ત કરી છે. મને સદમાં યાદ આવી, હું લાવીને શેર કરું. પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે,
કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરેશે, જય સદગુરુ સ્વામી. એ પુરુષોત્તમ નારાયણ આપણને મળ્યા છે. એનું ભજન કરવું, એની આજ્ઞામાં રહેવું, એકાદશી કરવી, ચેષ્ટા કરવી, હવનમાં પૂજા કરવી, લસણ ડોળી ન ખાવા, બેઝિક જેટલી બધી આજ્ઞા થાય એ બધી આજ્ઞા પાળવી. અને પછી સૌથી અઘરું સ્ટેપ, મહારાજની ઉપાસના પણ દ્રઢ કરવી. આવું કરીએ તો એ કેવા મહારાજના ધામમાં પામી જવાય. બરાબર. માટે આ ભગવાન સ્વામિનારાયણના એકાંતિક સંત મુક્તાનંદ સ્વામીએ ગાયેલી જે આરતી છે એની આ 5મી કડી યાદ કરવી. આ 5મી કડી યાદ કરો ને તો જીવમાં સહજમાં બળ આવે કે આપણને મળેલા મહારાજ એ આપણું કલ્યાણ કરવા માટે જ આવ્યા છે. આપણે થોડો ખટકો રાખી અને મહારાજની આજ્ઞા પાળવાની તો ભગવાન સ્વામિનારાયણ ચોક્કસ આપણને આ લોકમાં પણ સુખી કરે અને અંતે ભગવાન સ્વામિનારાયણના ધામને પામી જવાય. માટે બધાએ આ કડી ગાજો અને યાદ રાખજો. સર્વને ખૂબ બેથી જાતકીને જય સ્વામિનારાયણ.